સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા તાલુકાના આજાપુરા નજીક આવેલા રવેચી માતાના મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ। થરાદ માર્કેટયાર્ડ ઉભરાયું જીરું અને રાયડાથી, ખેડૂતોને ઊંચા ભાવો મળતા ખુશીનો માહોલ। પાલનપુરને હરિયાળું બનાવવા માટે રાજકોટની સંસ્થા ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત વાવશે 2500 વૃક્ષ। વૃક્ષોનું વાવેતર કર્યા બાદ 3 વર્ષ સુધી વાવેલા વૃક્ષોનું પણ કરશે જતન। ધાનેરા તાલુકાના 6 જેટલા ગામોમાંથી ટીબી જેવો ગંભીર રોગ થયો નાબૂદ। વિશ્વ ક્ષય દિવસને લઈ આરોગ્ય વિભાગે જનજાગૃતિ માટે યોજી રેલી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા તાલુકાના કાંટ ગામમાં આવેલ રવેચી માતાજી મંદિરમાં શનિવારની રાત્રે લગભગ 3 વાગ્યાના સુમારે 2 ચોરોએ મંદિરની બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો। ચોરોએ માતાજીની મૂર્તિઓ પર રહેલા ચાંદીના છત્તર, દીવા, સોનાનો ચાંદલો અને ગોલ્ડ પ્લેટેડ મુગટ મળી ₹1,96,000ના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા। મંદિરના ચોકીદાર વસ્તાભાઈ રાવળે સવારે 7 વાગે મંદિરની બારી તૂટેલી જોઈ તુરંત જ ટ્રસ્ટી અને અન્ય સભ્યોને જાણ કરતા બધા જ હાજર થઈ ગયા હતા। તપાસ દરમિયાન રવેચી માતાજીની મુખ્ય અને નાની મૂર્તિ, દરિયાલાલ દાદા અને ક્ષેત્રપાળ દાદાની મૂર્તિઓ ઉપરથી દાગીના ગુમ હોવાનું જાણવા મળ્યું હતું। ચાંદીના છત્તર, 5 ચાંદીના દીવા, 5 સોનાનો ચાંદલો 1 અને 14 ગોલ્ડ પ્લેટેડ મુગટની ચોરી થઈ હતી। મંદિરના સીસીટીવી ફૂટેજમાં 2 શખ્સો ચોરી કરતા દેખાયા હતા। ડીસા દક્ષિણ પોલીસ મથકમાં જુદા જુદા ગુનાઓમાં પકડાયેલા અને લાંબા સમયથી પડેલા વાહનોની હરાજી યોજાઈ હતી। આ હરાજી પોલીસ અધિકારીઓની હાજરીમાં પારદર્શક પદ્ધતિથી સંપન્ન કરવામાં આવી હતી। આ હરાજીમાં કુલ 117 ટુ વ્હીલર અને 1 4 વ્હીલર કારનો સમાવેશ કરવામાં આવ્યો હતો। જે વાહનોના કેસ પૂર્ણ થઈ ગયા હતા અથવા જેના માલિકો જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા તેવા વાહનોને હરાજી માટે મૂકવામાં આવ્યા હતા। હરાજી માટે વેપારીઓને અગાઉથી જાહેરાતો દ્વારા જાણ કરવામાં આવી હતી અને ભાગ લેવા ઈચ્છુક વેપારીઓએ ડિપોઝિટ રકમ ભરવી ફરજિયાત રાખવામાં આવી હતી। આ હરાજીમાં ગુજરાત ઉપરાંત દિલ્હી અને રાજસ્થાનના વેપારીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। હરાજી પ્રક્રિયા ડીસા ડીવાયએસપી CL સોલંકી, ડીસા શહેર દક્ષિણ PI VM ચૌધરી, PSI દેવડા અને અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી। હરાજી શરૂ થતાં પહેલાં વેપારીઓને શરતો સમજાવવામાં આવી હતી, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે હરાજીમાં વેચાયેલા તમામ વાહનો ફરીથી રોડ ઉપર દોડાવી શકાશે નહીં અને તેને ફરજિયાત સ્ક્રેપ કરવા પડશે। પોલીસે આ હરાજી માટે ₹3,01,000ની અપસેટ પ્રાઇઝ રાખી હતી, જેમાં વેપારીઓ દ્વારા બોલી લગાવવામાં આવી અને અંતે ₹3,61,000ની બોલી ફાઇનલ થઈ હતી। આ હરાજી સફળ રીતે પૂર્ણ થતાં પોલીસ વિભાગ માટે આ એક સફળ નીલામી સાબિત થઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ખનન ઉપર તંત્રનો કડક વળાગ જોવા મળ્યો છે। જિલ્લામાં એક જ દિવસમાં 2 અલગ અલગ સ્થળોએ થયેલી કાર્યવાહી દરમિયાન હિટાચી મશીન, JCB, 2 ડમ્પર અને 1 ટ્રેક્ટર કબજે કરવામાં આવ્યા છે। ભૂસ્તર વિભાગને બાતમી મળી હતી કે ભડથ નદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતિનું ખનન ચાલી રહ્યું છે। તંત્રે તાત્કાલિક સ્થળ ઉપર દરોડો પાડ્યો અને 1 હિટાચી મશીન અને 2 ડમ્પર ઝડપી પાડ્યા। ગેરકાયદેસર ખનન કરનારા તંત્રને જોઈને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા।
અન્ય એક ઘટનામાં ડીસાના વડાવડ ગામે પણ ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું. મામલતદારે બાતમીના આધારે ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી જેસીબી મશીન અને એક ટ્રેક્ટરને ઝડપી પાડ્યું છે. ખનન ચોરીના આ બનાવોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરી છે. ભવિષ્યમાં આવા ગેરકાયદેસર ખનનને રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખનન માફિયાઓ સામે કાયદેસર પગલાં લઈ સખત દંડ ફટકારવામાં આવશે, જેથી પ્રાકૃતિક સંસાધનોનું રક્ષણ થઈ શકે. આ દરમિયાન તંત્રએ ચેતવણી આપી છે કે જો કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર ખનનમાં સંડોવાયેલી હશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આવી તીવ્ર કાર્યવાહીથી ખનન માફિયાઓમાં દહેશત જોવા મળી રહી છે. ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નવગણજી ઠાકોરે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ તેમણે ગુજરાત સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે સરકાર ઉપર ઠાકોર સમાજ સાથે ભેદભાવ રાખવાનો આરોપ પણ લગાવ્યો હતો. નવગણજી ઠાકોરે સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે ઓઢવમાં રવારી સમાજના મકાન તોડવામાં આવ્યા હતા, જેના બદલામાં સરકારે તેમને જમીન આપી છે. કેશવનગર અમદાવાદમાં ઠાકોર સમાજના 153 મકાન તોડવામાં આવ્યા હતા, પરંતુ સરકારે ઠાકોર સમાજને કોઈ જ વળતર આપ્યું નથી. તેમણે સરકારને વિનંતી કરી હતી કે જે રીતે રબારી સમાજને જમીન આપવામાં આવી છે તે જ રીતે કેશવનગરના ઠાકોર સમાજના 153 પરિવારોને પણ ન્યાય આપવામાં આવે. નવગણજી ઠાકોરે સરકાર ઉપર સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રનો ભંગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિધાનસભામાં પણ કલાકારોને બોલાવીને સન્માન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં ઠાકોર સમાજના કલાકારોને બાકાત રાખવામાં આવ્યા હતા. તેમણે સરકારને ચેતવણી આપી હતી કે જો કેશવનગરના ઠાકોર સમાજના 153 પરિવારોને ન્યાય નહીં મળે તો ક્ષત્રિય ઠાકોર સમાજ એક થઈને સરકાર સામે મોરચો માંડશે અને સરકાર પરિણામ ભોગવવા તૈયાર રહેશે. ટેટ 1 પાસ ઉમેદવારોએ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વિદ્યાસહાયકની જગ્યાઓ વધારવા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5માં 5000 વિદ્યાસહાયકની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ ઉમેદવારોની સંખ્યામાં વધારો થતાં જગ્યાઓ વધારવી જરૂરી છે. જગ્યા વધારવાના કારણો ઉપર ચર્ચા કરીએ તો માહિતી અધિકાર મુજબ અરજદારો દ્વારા મળેલી માહિતી મુજબ 31 જુલાઈ 2024 સુધીમાં ધોરણ 1 થી 5માં 16181 જગ્યાઓ ખાલી છે. 31 ઓક્ટોબર સુધીમાં બીજા 3374 શિક્ષકો નિવૃત્ત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત 2011 થી 2024 સુધીમાં પીટીસી ટેટ 1 પાસ ઉમેદવારોની ભરતી ઓછી થઈ છે. ઉમેદવારોની માંગ છે કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આ બાબતને ધ્યાનમાં લઈ આ જગ્યાઓમાં વધારો કરે. અરજદારોએ જણાવ્યું કે તેઓને આશા છે કે સરકાર તેમની માગણી ઉપર હકારાત્મક નિર્ણય લેશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું થરાદ માર્કેટયાર્ડ ઉભરાયું જીરું અને રાયડાથી ખેડૂતોને ઊંચા ભાવ મળતા ખુશીનો માહોલ. પાલનપુરને હરિયાળું બનાવવા માટે રાજકોટની સંસ્થા ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત વાવશે 2500 વૃક્ષ. વૃક્ષોનું વાવેતર કર્યા બાદ 3 વર્ષ સુધી વાવેલા વૃક્ષોનું પણ કરશે જતન. ધાનેરા તાલુકાના 6 જેટલા ગામોમાંથી ટીબી જેવો ગંભીર રોગ થયો નાબૂદ. વિશ્વ ક્ષય દિવસને લઈ આરોગ્ય વિભાગે જનજાગૃતિ માટે યોજી રેલી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. થરાદ પંથકમાં શિયાળાની સિઝનમાં જીરું, રાયડો, મેથી, વરિયાળી સહિત પાકોનું ઉત્પાદન વધારે થયું છે. આ ઉત્પાદનને લઈને ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. તેમજ થરાદ પંથક તેમજ રાજસ્થાનના તમામ ખેડૂતો થરાદ ખાતે આવેલી માર્કેટ યાર્ડમાં પોતાનો માલ લઈને વેચાણ માટે આવે છે અને થરાદ માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા સાચો તોલ, સાચો ભાવ અને રોકડ નાણાં પણ આપવામાં આવે છે. અહીં આવતા ખેડૂતોને માર્કેટયાર્ડમાં ભોજનાલયમાં પણ શુદ્ધ જમવાનું પણ મળી રહે છે અને તમામ ખેડૂતોને બેસવા માટે, પાણી પીવા માટેની પણ સુવિધા એપીએમસી પૂરી પાડે છે. તેમજ થરાદ માર્કેટયાર્ડમાં આ વખતે જીરાનો ભાવ પણ સારો મળ્યો છે અને રાયડાનો ભાવ પણ સારો મળે છે, જેથી ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. તેમજ 20 થી 25 હજાર બોરીની સરેરાશ આવક થરાદ માર્કેટયાર્ડમાં થઈ રહી છે. જીરાની 5000 બોરીની આવક છે અને સેટ 3800 થી કરીને 4700 સુધીના ભાવ મળ્યા છે ખેડૂતને અને પેમેન્ટ પણ રોકડો મળે છે. રાયડાની પણ આવક સારી છે, 1050 થી કરીને 1120 સુધીના ભાવ છે. એંડાની પણ 5000ની આવક છે અને એંડામાં પણ ભાવ 1240 થી કરીને 90 સુધીના ભાવ છે અને આવક પણ પુષ્કળ છે. ખેડૂતોને પણ આ સારો આ ઉત્પાદન છો છે અને પૈસા પણ રોકડા મળે સંતોષ છે બધાને. ખેડૂતોને માર્કેટયાર્ડમાં સારા ભાવ મળી રહ્યા છે અને નાણાં પણ રોકડા મળી રહ્યા છે. તેમજ એક જ દિવસમાં સરેરાશ 32500ની બોરીની આવક માર્કેટયાર્ડમાં આવી છે. તેમજ જીરા અને રાયડાની બોરીની આવક વધારે જોવા મળી રહી છે. રાયડાની અંદાજિત 24500ની પણ થયેલી છે અને એના ભાવ પણ લગભગ 1050 થી 1150 સુધીના પડેલા હોય છે અને જીરામાં પણ અત્યારે નવીન આવક 5000ની ચાલુ થયેલ છે. એરંડાની પણ આવક લગભગ 4000 થી 5000 આસપાસ છે. મેથી પણ આવે છે, ઈસબગુલ તો જે થોડું આવે છે પણ મેથી અલગ અલગ અત્યારે આવકો માર્કેટયાર્ડમાં નવીન આવકો વધારે ચાલુ થયેલ છે. ખેડૂતોને કેવા ભાવ મળે? ભાવ પણ આમ તો ખેડૂતોને મહેનત ને એ બધું ગુણ તો ઓછા કહેવાય પણ એના જે પણ અત્યારે માલ પ્રમાણે મળે છે એ મૂળ ભાવ સારા મળે છે. આ વખતે માર્કેટયાર્ડમાં ખૂબ બમ્પર આવક જોવા મળી રહી છે. તેમજ ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે અને રોકડા નાણાં પણ મળી રહ્યા છે. તેમજ આ વર્ષે પાકોમાં કોઈ કુદરતી બગાડ કે નુકસાન ન આવવાના કારણે ઉત્પાદન વધુ થયું છે. ખેડૂતો ગયા વર્ષ કરતાં આ વર્ષે પોતાનો માલ વધારે લઈને માર્કેટયાર્ડ આવી રહ્યા છે. મારું નામ પ્રજાપતિ શંકરભાઈ દાનાભાઈ, ગામ ઉચકા. હું જીરું વેચવા આવ્યો હતો અને હમણાંથી આજે પણ 300 રૂપિયાની તેજી છે. આજે ભાવ 4100 થી 4700 સુધીના ભાવ છે અને રોકડું પેમેન્ટ પણ મળે છે અને ખેડૂતની અંદર ખેતીની અંદર કોઈ રોગ આ વખતે આવ્યો નથી, જેથી ખેડૂતોને સારો સંતોષ છે અને અમને પણ સંતોષ છે કે ભાવ પણ સારા મળે છે અને હજી ભાવ વધશે એવી અમને આશંકા લાગે છે. બનાસકાંઠા જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાનો સન્માન સમારોહ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે યોજાયો હતો. દાંતા વિધાનસભા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સર્વે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ કીર્તિસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ નવનિયુક્ત અધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં દાંતા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજરી આપી પાર્ટી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જોકે કીર્તિસિંહ વાઘેલા જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે આપણી ધર્મ સંસ્કૃતિ, આપણી વિરાસત ઉજાગર કરવા માટે આપણે કામ કરીએ છીએ, આપણે વિકાસ માટે કામ કરીએ છીએ. એટલા માટે સતત જનતા જનાર્દન આપણને આશીર્વાદ આપે છે. એક સમય હતો કે આપણને એક ક્ષેત્રફળ પૂરતા જ સીમિત માનવામાં આવતું હતું. આજે દેશની અંદર તમામે દિશાઓમાં ભારતીય જનતા પાર્ટીને માનવાવાળો વર્ગ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો છે તેના ધારાસભ્યો છે. મિત્રો, આ વાત એટલા માટે અહીં કરું છું
કે આપણે મગજમાંથી એટલું કાઢી નાખવાની જરૂર છે કે આપણે દાતા જીતી શકીએ નહીં. દાતા આપણે ભૂતકાળમાં જીત્યા હતા, ભવિષ્યમાં પણ જીતીશું. તેની પાછળનું કારણ આપણી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સૌનો સાથ, સૌનો વિકાસ થાય એવું કામ કરીએ છીએ. વધુમાં પ્રમુખે કહ્યું હતું કે દાંતા વિધાનસભાના કાર્યકર્તાઓને વિનંતી કરતા જણાવ્યું હતું કે વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા જીતવાની છે, પરંતુ તે પહેલાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે એ પણ આપણે જીતવાની છે. દાંતા વિધાનસભાના દરેક ગામની અંદર, દરેક બૂથની અંદર એક બૂથની જવાબદારી આપણે આગેવાન કાર્યકર્તાઓ લઈએ. જે પણ જવાબદારી આપણને આપવામાં આવે તે જવાબદારીપૂર્વક આપણે કામ કરીશું તો ચોક્કસ આપણે દાંતા વિધાનસભામાં જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી દાંતા વિધાનસભા દ્વારા આયોજિત આજના સન્માન સમારોહમાં પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી મળી છે એ બદલ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ, જિલ્લા પ્રભારી શ્રી જયંતિલાલજી, જિલ્લાના સૌ સન્માન્ય ધારાસભ્યશ્રીઓ, સભ્યશ્રીઓ, પૂર્વ સંસદ સભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનોના આશીર્વાદ, પ્રેમ ભાવ અને લાગણીના કારણે જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી મળી છે એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. આ ખુશીમાં દાંતા વિધાનસભાના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓએ પણ મારું સ્વાગત, સન્માન કર્યું. એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશને 2047માં વિકસિત ભારત બનાવવા માંગે છે, ભારતને મજબૂત બનાવવા માંગે છે. અને ભારતને મજબૂત બનાવવા માટે, મોદી સાહેબના હાથ મજબૂત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય એ માટે આ વિસ્તારના અમારા સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ વર્ષોથી આ વિસ્તારમાં પાર્ટીનું કામ કરી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. એમના કામને પણ બિરદાવું છું. આવનારા દિવસોમાં હજુ વધારે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય. આવનારા દિવસોમાં એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય, જય જયકાર થાય એ માટે અમારા સૌ આગેવાનોએ આજે સંકલ્પ લીધો છે. અમે સૌ સન્માન્ય આગેવાનો, ખાસ કરીને પાર્ટીના કાર્યકર્તા, એ પાર્ટીનો પ્રાણ છે. કાર્યકર્તાની શક્તિઓનો સમન્વય કરી, કાર્યકર્તાની શક્તિનું સંગઠન કરી આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે. ભારતીય જનતા પાર્ટી મજબૂત એટલે ભારત મજબૂત, અને ભારતને મજબૂત બનાવવા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત બનાવવા માટે અમે બધા સાથે મળીને કામ કરીશું. ધન્યવાદ. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે પોલીસ સ્ટેશન દીઠ 2 ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસરની નિમણૂક કરાઈ છે. આ માટે પોલીસ વિભાગના જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવી છે. સરકારની પાલક માતા પિતા યોજના અન્વયે બાળ સુરક્ષા કચેરી બનાસકાંઠા દ્વારા જિલ્લાના અનાથ બાળકોને શિક્ષણ અને તેમના વિકાસ માટે સરકાર દ્વારા પ્રતિ માસ 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેમજ આ યોજનાની લાભાર્થી દીકરીઓને લગ્ન સમયે રૂપિયા 2 લાખની સહાય પણ આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગના જવાનો અનાથ બાળકોની શોધખોળ કરી સંવેદના દાખવી યોજનાની માહિતી તથા લાભ આપવામાં અગ્રેસર બન્યા છે. બાળકોની સુરક્ષા સાથે કલ્યાણ કરતી બનાસકાંઠા પોલીસ વિભાગના આગથાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ એસ ચૌધરીએ અનાથ બાળકને શોધીને તેને લાભ અપાવવામાં પહેલ કરી હતી. તેમણે યોજનાનો લાભ અપાવવા જરૂરી તમામ દસ્તાવેજો એકઠા કર્યા હતા. જિલ્લા બાળ સુરક્ષા કચેરી પાલનપુરના સંકલન સાથે અનાથ બાળકને લાભ અપાવ્યો હતો. આ પોલીસ જવાને લાખણી તાલુકાના એક ગામમાં એક અનાથ બાળકને તમામ પ્રકારની મદદ કરી ચાલુ માસે બાળકને રૂપિયા 3000ની માસિક સહાય ચાલુ કરાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અગાઉ પણ આગથાળા પોલીસ સ્ટેશનના એક બાળ કલ્યાણ પોલીસ અધિકારી દ્વારા આ પ્રકારે જ સેવાકીય કામગીરી કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરને હરિયાળું બનાવવા માટે
ગ્રીન પાલનપુર પ્રોજેક્ટ અંતર્ગત શહેર અને નજીકના ગામડાઓને જોડતા મુખ્ય માર્ગ ઉપર 2500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને આ વૃક્ષો મોટા થાય ત્યાં સુધી તેની દેખરેખ તેમજ જાળવણી કરવા પાછળ 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિવારણ માટે એક જ ઉપાય સમા વૃક્ષારોપણ અને વૃક્ષોની જાળવણી ઉપર સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે ફૂલો અને અત્તરના નગર તરીકે જાણીતા પાલનપુર શહેરને પણ લીલાછમ વૃક્ષોથી હરિયાળું બનાવવા માટે ગ્રીન પાલનપુર પ્રોજેક્ટ અંતર્ગત શહેરના જાહેર માર્ગો, વિવિધ વિસ્તારોમાં તેમજ આજુબાજુના ગામોને જોડતા મુખ્ય માર્ગો ઉપર 7 ફૂટની ઊંચાઈવાળા વિવિધ 2500 વૃક્ષો વાવવામાં આવશે. જે વૃક્ષોની 3 વર્ષ માટે જાળવણી કરવાનો કોન્ટ્રાક્ટ રાજકોટની એક સંસ્થાને આપવામાં આવ્યો છે. જોકે આ પ્રોજેક્ટ પાછળ પાલિકા દ્વારા 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરા તાલુકાના 6 જેટલા ગામોમાંથી ટીબી જેવો ગંભીર રોગ થયો નાબૂદ. વિશ્વ ક્ષય દિવસને લઈ આરોગ્ય વિભાગે જનજાગૃતિ માટે યોજી રેલી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ક્ષય રોગને નાબૂદ કરવા માટે ગુજરાત સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી નક્કર કામગીરી કરવામાં આવી રહી છે. લોકોમાં ટીબી બાબતે જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ પ્રયત્નોને પરિણામે ધાનેરા તાલુકાના 6 ગામો ટીબી મુક્ત બન્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ધાનેરાના જાહેર માર્ગો ઉપર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ટીબી રોગની નાબૂદી અને જનજાગૃતિ માટે સંદેશ આપવામાં આવ્યો હતો. વર્ષ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં ટીબી જેવા ગંભીર રોગ સામે કેવા પગલાં લેવા તે અંગે આરોગ્ય વિભાગ સતર્ક છે. આ પ્રસંગે CHO આરતી પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2024માં ધાનેરા તાલુકામાં 262 જેટલા દર્દીઓમાં ટીબીના લક્ષણો જોવા મળ્યા હતા, જેમાંથી 127 જેટલા દર્દીઓ સમયસર સારવાર અને માર્ગદર્શન મળતા સ્વસ્થ થયા છે. તાલુકા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી અશોકભાઈ ચૌહાણે ટીબીને દેશમાંથી નાબૂદ કરવા માટેના પ્રયત્નો વિશે માહિતી આપી હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા તાલુકાના આજાપુરા નજીક આવેલા રવેચી માતાના મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં થયા કેદ.
થરાદ માર્કેટયાર્ડ ઉભરાયું જીરું અને રાયડાથી ખેડૂતોને ઊંચા ભાવ મળતા ખુશીનો માહોલ. પાલનપુરને હરિયાળું બનાવવા માટે રાજકોટની સંસ્થા ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત વાવશે 2500 વૃક્ષ. વૃક્ષોનું વાવેતર કર્યા બાદ 3 વર્ષ સુધી વાવેલા વૃક્ષોનું પણ કરશે જતન. ધાનેરા તાલુકાના 6 જેટલા ગામોમાંથી ટીબી જેવો ગંભીર રોગ થયો નાબૂદ. વિશ્વ ક્ષય દિવસને લઈ આરોગ્ય વિભાગે જનજાગૃતિ માટે યોજી રેલી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.